યુનિવર્સિટીમાં 75% હાજરીના નિયમમાં રાહતની માંગ. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ રજિસ્ટ્રારને કરી રજૂઆત. CS, CA, CMA અને નોકરી કરતા વિદ્યાર્થીઓને રાહત આપવા તેમજ કોમર્સ ફેકલ્ટીની કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવાની માંગ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અમલમાં મુકાયેલ 75% ફરજિયાત હાજરીના નિયમને લઈને ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના હિતમાં 2 મહત્વની માંગણીઓ રજૂ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે CS, CA, CMA જેવા પ્રોફેશનલ કોર્સની તૈયારી કરતા તેમજ આર્થિક મજબૂરીના કારણે નોકરી કરતા વિદ્યાર્થીઓને 75% હાજરીના નિયમમાં રાહત આપવામાં આવે. આવા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હાજરીના નિયમને કારણે અભ્યાસ અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. આ ઉપરાંત દૂર દરાજના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીની 4 બિલ્ડિંગમાંથી કોઈપણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ પાદરા બિલ્ડિંગ ઘણા વિદ્યાર્થીઓ માટે દૂર પડતી હોવાથી તેમને મુખ્ય યુનિટ અથવા તો ગર્લ્સ બિલ્ડિંગમાં અભ્યાસ કરવાની છૂટ મળે તો નિયમિત રીતે વર્ગોમાં હાજરી આપી શકશે. નિખિલ સોલંકીએ આક્ષેપ કર્યા હતા કે હાલમાં હાજરીને લઈને વિદ્યાર્થીઓ પર અતિશય દબાણ કરવામાં આવી રહ્યું છે. લેક્ચર દરમિયાન ભણતર કરતાં હાજરીની પ્રક્રિયામાં વધુ જતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. એક વખત સહી લીધા બાદ ફરીથી વિદ્યાર્થીના નામ બોલાવી અને હાજરી ચકાસવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે માનસિક તણાવનું કારણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર યોગ્ય નિર્ણય લે અને હાજરીના નિયમમાં જરૂરી રાહત આપે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. હવે યુનિવર્સિટી તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓની નજર મંડાયેલી છે. આજ રોજ અમારા દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રાર સામે રજૂઆત કરવામાં આવી કે રોજેનો રોજે કોમર્સ ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોય તેવું લાગી આવે છે. 75% અટેન્ડન્સના નામે વિદ્યાર્થીઓને ગભરાવવામાં આવતો હોય તેવું લાગે છે. માટે આજે અમે હેડ ઓફિસ પર રજિસ્ટ્રાર સામે રજૂઆત કરી છે કે જે રીતે વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર આપવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓ શિક્ષણ માટે નહીં પરંતુ એક ડરને લીધે, એક માનસિક જે ડર છે જે ડીન સર તરફથી આપવામાં આવે છે તેના લીધે હાજર રહેતા હોય. વિદ્યાર્થીઓ તો મેન્ટલી રીતે નહીં પરંતુ ફિઝિકલ જ હાજર રહેતા હોય તેવું લાગી આવે છે. પરંતુ આ લોકોએ અટેન્ડન્સને પ્રાથમિકતા અને શિક્ષણને સેકન્ડરી ગણી લીધું હોય તેવું લાગે છે, જેવું ના થવું જોઈએ. જેના માટે આજે અમે રજિસ્ટ્રાર સરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે 75% અટેન્ડન્સ છે તે નિયમ કડકાઈપૂર્વક અમલ કરવામાં ના આવે. કારણ કે બધા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એક સરખી નથી હોતી. કોઈ વિદ્યાર્થી CA, CS જોબ કરતા હોય, CMA કરતા હોય કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય. દરેક વિદ્યાર્થી મિત્રો 75% હાજરી ના પણ આપી શકે. કોઈ વિદ્યાર્થી ગરીબ હોય, કોઈ વિદ્યાર્થી અમીર હોય, કોઈની ઘરની પરિસ્થિતિ ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય તો તે લોકોને જોબ પણ કરવું પડે. એટલે બધા નિયમો બધી જ જગ્યાએ લાગુ કરવા એ યોગ્ય નથી. વન રૂલ કેન નોટ ફિટ ઇન એવરી સિચ્યુએશન. એટલે કે એક જ રૂલ બધી જગ્યાએ સરખી રીતે લાગુ પડે તે પણ એક યોગ્ય નથી. એટલે રજિસ્ટ્રાર સર દ્વારા અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો બહાર ગામથી આવે છે, જે લોકો પાદરા જઈ શકતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્સ ફેકલ્ટીની 4 બિલ્ડિંગમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં એ લોકો લેક્ચર અટેન્ડ કરી શકે તેવી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જેનામાં પણ રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે એકચ્યુઅલ જે વિદ્યાર્થીઓની જો ખરેખર કોઈ વિદ્યાર્થીને એવી જરૂર હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તો તે લોકો ફેકલ્ટીના ડીન સરને અરજી આપીને કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરી શકે છે તેવું રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ જે અટેન્ડન્સનો મુદ્દો છે તે માટે અમે રજૂઆત કરી છે, જેમાં રજિસ્ટ્રાર સર દ્વારા કહેવામાં આવ્યું છે કે અટેન્ડન્સ ખૂબ જ જરૂરી છે પરંતુ તેના માટે પણ કંઈક યોગ્ય પગલાં લેવામાં આવશે. અને જે ફર્સ્ટ યરમાં કેટી હોય અને જે વિદ્યાર્થીઓ થર્ડ યરમાં નહોતા જઈ શકતા તેવા વિદ્યાર્થીઓને પણ થર્ડ યરમાં જવામાં આવશે અને જેનું ઓફિશિયલ ડિક્લેરેશન યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. તો વિદ્યાર્થીઓએ જઈને જોઈ લેવું અને કદાચ જો તમારું એટીકેટીના લીધે એડમિશન અટક્યું હોય તો તમે કોલેજ પર જઈને ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરીને એડમિશન મેળવી શકો છો. હું નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી FR ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ. થેન્ક્સ.